ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરત સીઆઈડી ક્રાઇમે ક્લાસ 1 અધિકારી સહિત 14 લોકો સામે ફરિયાદ નોંધી 10 લોકોની ધરપકડ કરી છે। આરોપીઓએ જે કામ અગાઉ થઈ ચૂક્યા છે તે ફરીથી બતાવીને સરકાર પાસેથી કરોડો રૂપિયાની ઉચાપત કરી છે, જે હાલ તપાસમાં બહાર આવતા તમામ પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે। રિજુવેશનલ ટ્રાઇબલ કાર્યક્રમ અંતર્ગતના 163 કામો પૈકી અમુક કામો અન્ય કાર્યક્રમ એટલે કે ટ્રાઇબલ સબ પ્લાન, 18મું નાણાં પંચ અને મરામત અને નિભાવણી M&R હેઠળ મંજૂરી મેળવી તે કાર્યો અધિકારીઓ દ્વારા કરવામાં આવી નહોતી। એક જ કામગીરી સરકારની અન્ય યોજના હેઠળ પણ દર્શાવી અન્ય યોજનામાં પણ તે રકમો મેળવી છે। આ તમામ લોકો યોજના હેઠળ જે રકમ મળતી હતી તે કોન્ટ્રાક્ટરના બેંકના ખાતામાં જમા કરાવતા હતા અને ત્યાંથી આ તમામ આરોપીઓ એકબીજાને આપી દેતા હતા। ઉદાહરણ તરીકે ગામ અમલસાડ માટે રિજુવિનેશન કાર્યક્રમ હેઠળ તારીખ 2 મે 2023ના રોજ 2 કામો માટે વર્ક ઓર્ડર આપવામાં આવ્યા હતા અને તે અન્વયે બિલોની ચૂકવણી પણ થઈ, જ્યારે આ જ કામો માટે અગાઉ તારીખ 31 ડિસેમ્બર 2022ના રોજ 15મો નાણાં પંચ કાર્યક્રમ વર્ષ 2021-22 અંતર્ગત અમલસાડ પાણી પુરવઠા યોજના, તાલુકો ગણદેવી, જિલ્લો નવસારીમાં રૂપિયા 11.41 લાખ પૈસાનો વર્ક ઓર્ડર ઇસ્યુ કરવામાં આવ્યો હતો, જે અંગે ડીબી પટેલ થકી કામ કરવામાં આવ્યા હતા। એટલે કે એક જ ગામના કામો માટે ટૂંકા ગાળામાં વારંવાર વર્ક ઓર્ડર ઇસ્યુ કરી નાણાંની ઉચાપત કરી હતી। ફરિયાદ કરવામાં આવી છે, જેમાં કુલ 5 સરકારી કર્મચારીઓ અને 5 કોન્ટ્રાક્ટરોને અટક કરવામાં આવ્યા છે અને 9 કરોડ ઉપરાંતની રકમ હાલની તપાસ દરમિયાન ઉચાપત થયેલ હોવાનું જણાય આવે છે। વધુ તપાસ ચાલુ છે। કેટલા લોકોની ધરપકડ થઈ છે, કેટલા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ? 14 વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે અને કુલ 10 આરોપીની હાલના તબક્કે ધરપકડ કરવામાં આવી છે। કેટલા કરોડોની છે? હાલમાં 9 કરોડ ઉપરાંતની રકમ ઉચાપત થયેલ હોવાનું જણાય આવે છે। પાણી પુરવઠાની અલગ અલગ યોજનાઓ હેઠળ કામ કરવાના હોય છે, જે કામો થયેલા નથી અને પ્રવૃત્તિઓ બનાવીને આ સરકારી નાણાંની ઉચાપત કરવામાં આવે છે। જ્યારે અમલસાડ ગામની વિજિલન્સ ટીમ દ્વારા સ્થળ પર તપાસ કરવામાં આવી ત્યારે ગામમાં કોઈપણ જગ્યાએ આવી કોઈ યોજના મુજબ કામગીરી થઈ હોવા તેવું જોવા મળ્યું ન હતું। તેના પરથી ફલિત થાય છે કે એક કરતાં વધારે સરકારી કાર્યક્રમ અંતર્ગત સમાન કામ એટલે કે એક જ જગ્યા ઉપર અન્ય યોજનાઓનું અંતર્ગત કામગીરી કર્યાનું જણાવી એકથી વધુ વખત કામગીરી કર્યાનું દર્શાવી સરકારી નાણાંનું અને તે યોજનામાં રજૂ કરવામાં આવેલા તમામ દસ્તાવેજો ખોટા બનાવી તેને સાચા તરીકે રજૂ કરી નાણાંની ઉચાપત કરવામાં ફોર્જરી આચરી છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।